વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? ધોરણ 3માં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને વેલકમ. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો લેક્ચરની શરૂઆત કરતા પહેલાં હું તમને બધાને પૂછું છું કે તમે બધા રેડી છો? મને લાગે છે કે તમે બધા એકદમ રેડી છો, ફ્રેશ છો અને ભણવા માટે તૈયાર છો. બરાબર? તો સ્ટુડન્ટ્સ, હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. જુઓ, તમને બધાને ખબર છે કે આપણે કયો પાઠ ભણીએ છીએ? હા, આપણે પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું એ ભણીએ છીએ. એનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. બરાબર? જુઓ સ્ટુડન્ટ્સ, આજે પણ આપણે આપણી જે ટેક્સ્ટ બુક છે એટલે કે ગુજરાતીની પાઠ્યપુસ્તક છે એના જે બાકી રહી ગયેલા પ્રશ્ન છે એ આજે પૂરા કરવાના છે. બરાબર? તો સ્ટુડન્ટ્સ, તમે બધા રેડી છો? ચલો, તો બધા બુક અને પેન્સિલ છે એ લઈ લેશે. આપણે આજે પણ લખવાનું છે. મેં તમને કીધું હતું કે સ્વાધ્યાયના પ્રશ્નો હોય ત્યારે આપણે ફરજિયાત લખવાનું જ છે. બરાબર ને? તો સ્ટુડન્ટ્સ, તમે બધા રેડી છો? ચલો, હું 2 સેકન્ડનો વેઇટ કરું છું. ફટાફટ તમે બધા બુક અને પેન્સિલ લઈને બેસી જશો. બરાબર ને? કારણ કે તમે બધા મારા ગુડ ગર્લ અને ગુડ બોય છો અને બહુ જ હોશિયાર છો. એટલે મિસની વાત તો માનશો જ તે ને? તો ચલો ફટાફટ બુક અને પેન્સિલ લઈને બેસી જાઓ. હું 3 સુધી કાઉન્ટ કરું છું. હો, ચલો, 1 2 3. લઈ લીધી બધાએ બુક અને પેન્સિલ? ચલો, તો હવે આપણે સ્ટાર્ટ કરશું. જુઓ સ્ટુડન્ટ્સ, મેં કાલે તમને એમ કીધું હતું કે મેં આજે તમને આ કોણ બોલે છે, કોને કહે છે એ સમજાવ્યું હતું. બરાબર ને? પણ આમાં ફક્ત કોણ બોલે છે ને એ જ આપણે લખવાનું છે. અને મેં તમને છે એ 2 સમજાવ્યું હતું. હવે મેં તમને એમ કીધું હતું કે હું આજે ફક્ત સમજાવીશ અને કાલે લખાવીશ. બરાબર ને? તો આજે ફરી એકવાર રિવાઇઝ કરી જઈએ અને પછી લખવાનું છે. બરાબર ને સ્ટુડન્ટ્સ? રેડી છો? તો સૌથી પહેલા તમે સમજી લ્યો અને પછી હું તમને લખાવીશ. બરાબર? ચલો, વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખો. જુઓ સ્ટુડન્ટ્સ, આપણો પાઠ 1 અને પાઠ 2 ઉપરથી આ જવાબ છે એ લખવાના છે. હવે આ વાક્ય કોણ બોલ્યું હશે તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો. જો આપણને નીચે છે ને 7 વાક્ય આપ્યા છે. આ 7 વાક્ય કોણ બોલ્યું છે એ આપણે લખવાનું છે. બરાબર? અને અહીંયા એમ કીધું છે કે એની જેવો અવાજ કરવાનો છે. તો એ આપણે બોલશું ને ત્યારે કરશું. બરાબર? અત્યારે એકવાર આપણે રિવિઝન કરી જઈએ અને પછી તમારે મારી સાથે લખવાનું છે, હું કહું ને ત્યારે. બરાબર સ્ટુડન્ટ્સ? ચલો, પેલું છે એ ભાગે ઠંડી. જુઓ, આ કોણ બોલે છે? ખટપટ વાંદરાભાઈ ઠંડી ભગાડવાનો પ્રયત્ન કરતા હતા ને, એટલે એ બોલે છે કે એ ભાગે ઠંડી. ખટપટ વાંદરાભાઈ. પછી બીજું, મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં. મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં. આ કોણ બોલે છે સ્ટુડન્ટ્સ? યાદ છે તમને લોકોને? જેણે કાલનો વિડીયો ધ્યાનથી જોયો હશે ને એને યાદ હશે. કરેક્ટ, સુગરી. આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે. જો ત્રીજું વાક્ય શું છે? આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે. તો આ કોણ બોલે છે? ખટપટ વાંદરાભાઈ. હવે જુઓ,
ચોથું, બિચારા વાંદરાભાઈ, કેવી ગરમી લાગતી હશે એમને. આ કોણ બોલે છે સ્ટુડન્ટ્સ? ચટપટ સુગ્રીબાઈ. કોણ બોલે છે? ચટપટ સુગ્રીબાઈ. વાંચવા બેસો તો મમ્મી પપ્પા. જો સ્ટુડન્ટ્સ, આપણે પાઠ જોયો તો ત્યારે કોને વાંચવાનો બહુ જ શોખ હતો? ટીકુ બહેનને. તો આ કોણ બોલે છે? ટીકુ બહેન બોલે છે. બરાબર. ચલો, છઠ્ઠું શું છે? આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ એનું એકલાનું નથી. આ કોણ બોલે છે સ્ટુડન્ટ્સ? આ કયા પાઠનું છે ખબર છે? બીજા પાઠનું છે. પોટલા ટપકે ટપ, એ પાઠનું છે. બરાબર ને? તો જુઓ શું છે? આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી. આ કોણ બોલે છે? મોટું વાદળું. પછી જુઓ સાતમું શું છે? એ જુઓ વીજળી ઝબૂકે છે. એ જુઓ વીજળી ઝબૂકે છે. સ્ટુડન્ટ્સ, આ કોણ બોલે છે? લોકો, ધરતી પરના લોકો જે ઈ બોલતા હતા ને જ્યારે વાદળા પોતાની આંખો ચમકાવતા હતા ત્યારે. એટલે કે આંખો છે એ પોતાની આમ બંધ કરતા હતા અને ખોલતા હતા ત્યારે. બરાબર ને? નીચેના લોકોને શું લાગતું હતું? કે વીજળી ઝબૂકે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ તમને લોકોને? ચલો હવે બધા બુક અને પેન્સિલ લઈને રેડી થઈ જાઓ. આપણે લખવાનું છે. રેડી બધા? ચલો, પેલું છે એ ભાગે ઠંડી. જુઓ સ્ટુડન્ટ્સ, તમને તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે, જેવી રીતે દેખાય છે એવી જ રીતે તમારે લખવાનું છે. જો તમને અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા પણ આપ્યા છે તો એ તમારે કરવા જરૂરી છે. બરાબર. સૌથી પહેલા તમે સૂચના લખો, આ વાક્ય કોણ બોલ્યું હશે? માત્ર આટલું જ લખો. આ વાક્ય કોણ બોલ્યું હશે એ લખાઈ જાય પછી એની બાજુમાં લખો, તેનું નામ લખો. આ વાક્ય કોણ બોલ્યું હશે તેનું નામ લખો. સૂચના લખાઈ ગઈ સ્ટુડન્ટ્સ? ફરી એકવાર રિપીટ કરું છું. આ વાક્યો કોણ બોલ્યું હશે તેનું નામ લખો. ચલો હવે આપણે સ્ટાર્ટ કરશું. પેલું ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખજો, એ ભાગે ઠંડી. પછી ઉદ્ગાર ચિહ્ન અને ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. જુઓ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, મિસ છે એ કર્સર પણ ફેરવે છે. જુઓ ડબલ ઇન્વર્ટેડ કોમા છે એ પૂરા. હવે એની સામે જવાબ લખો, ખટપટ વાંદરાભાઈ. ખટપટ વાંદરાભાઈ. ચલો ફરી એકવાર રિવાઇઝ કરું છું હું. એ ભાગે ઠંડી. ખટપટ વાંદરાભાઈ. પછી બીજું છે ડબલ ઇન્વર્ટેડ કોમા કરો અને લખો, મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં. ઉદ્ગાર ચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં. ઉદ્ગાર ચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. અને આ સામે જવાબ લખો, સુગ્રી. શું આવશે? સુગ્રી. બરાબર સ્ટુડન્ટ્સ? ચલો હવે ત્રીજું, આવડી અમથી સુગ્રી આવડા મોટા મને સલાહ આપે છે. ચલો ફરી એકવાર બોલું છું. ડબલ ઇન્વર્ટેડ કોમા કરો સ્ટુડન્ટ્સ. તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે અને મિસ કર્સર પણ ફેરવે છે. આવડી અમથી સુગ્રી આવડા મોટા મને સલાહ આપે છે. ઉદ્ગાર ચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. ખટપટ વાંદરાભાઈ. શું આવશે? ખટપટ વાંદરાભાઈ. હવે ચોથું, ડબલ ઇન્વર્ટેડ કોમા કરો અને લખો, બિચારા વાંદરાભાઈ. પછી ઉદ્ગાર ચિહ્ન. બિચારા વાંદરાભાઈ. પછી ઉદ્ગાર ચિહ્ન. કેવી ગરમી લાગતી હશે એમને. કેવી ગરમી લાગતી હશે એમને. પછી પણ ઉદ્ગાર ચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા.
અને જવાબ આવશે ચટપટ સુઘરીબાઈ. શું આવશે જવાબ? ચટપટ સુઘરીબાઈ. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ. હવે પાંચમું, ડબલ ઇન્વર્ટેડ કોમા કરો અને લખો વાંચવા બેસો તો, પછી અલ્પવિરામ, પછી મમ્મી, વચ્ચે લીટો અને પપ્પા, પછી ઉદ્ગાર ચિહ્ન. જો આ ચિહ્ન છે ને સ્ટુડન્ટ્સ, એને ઉદ્ગાર ચિહ્ન કહેવાય. અને પછી એની બાજુમાં છે આ, એને ડબલ ઇન્વર્ટેડ કોમા કહેવાય. બરાબર? ચલો લખો જવાબ ટીકુ બહેન. ફરી એકવાર રિપીટ કરું છું. વાંચવા બેસો તો, મમ્મી, પપ્પા, ઉદ્ગાર ચિહ્ન, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. બરાબર? જવાબ લખો ટીકુ બહેન. હવે છઠ્ઠું, ડબલ ઇન્વર્ટેડ કોમા કરો. હવે લખો આવો બધા, પછી પૂર્ણ વિરામ, દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. ચલો ફરીથી રિપીટ કરું છું. આવો બધા, પછી ફૂલ સ્ટોપ, દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી, પૂર્ણ વિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. તો અહીંયા શું જવાબ આવશે સ્ટુડન્ટ્સ? મોટું વાદળું. શું જવાબ આવશે? મોટું વાદળું. વેરી ગુડ. ચલો હવે સાતમું, ડબલ ઇન્વર્ટેડ કોમા કરજો. એ જુઓ, પછી ઉદ્ગાર ચિહ્ન, પછી વીજળી ઝબૂકે છે, ઉદ્ગાર ચિહ્ન. એ જુઓ, વીજળી ઝબૂકે છે, ઉદ્ગાર ચિહ્ન, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. હવે લખો અંદર લોકો. જવાબ શું આવશે? લોકો. ડબલ ઇન્વર્ટેડ કોમા કરો, પછી લખો એ જુઓ, ઉદ્ગાર ચિહ્ન, વીજળી ઝબૂકે છે, ઉદ્ગાર ચિહ્ન, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. ચલો લખાઈ ગયું સ્ટુડન્ટ્સ તમને બધાને? અહીંયા આપણો આ પ્રશ્ન છે એ પૂરો થાય છે. આ પ્રશ્ન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. બરાબર સ્ટુડન્ટ્સ? એટલે વારંવાર હું આ પ્રશ્નનું રિવિઝન કરાવું છું અને લખાવું પણ છું. બરાબર સ્ટુડન્ટ્સ? તો ઘરે પણ આ પ્રશ્નની પ્રેક્ટિસ કરજો. ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરજો, ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પો, બરાબર, આ બધાની પ્રેક્ટિસ કરજો. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો. જો સ્ટુડન્ટ્સ, આપણે આ પ્રશ્નની પહેલા એક પ્રશ્ન કર્યો તો ખબર છે? ઈયળ કહે છે, દેડકો કહે છે, બરાબર ને? આ એના જેવું જ છે, પણ થોડુંક અલગ છે. બરાબર? ચલો તો રેડી છો? પહેલા સમજી લ્યો, પછી લખજો. ચલો પેલું શું છે? મેં 0 પછી 1 2 ચોટલા ગૂંથ્યા છે. તો જુઓ, આમાં એવું આવશે કે મેં 0 ચોટલા ગૂંથ્યા છે, મેં 1 ચોટલો ગૂંથ્યા છે, એવું આવશે નહીં. જો ચોટલો તો આવશે જ નહીં, એટલે એની ઉપર આપણે છે લીટી કરી દીધી, એટલે કે એને ચેકી નાખ્યું. હવે 0 પણ નહીં આવે. મેં 0 ચોટલા ગૂંથ્યા છે એવું આવશે નહીં, એટલે 0 ને પણ આપણે ચેકી નાખ્યું. પછી મેં 1 ચોટલા ગૂંથ્યા છે એવું આવશે નહીં, તો મેં એને પણ ચેકી નાખ્યું. હવે જુઓ તો મેં 2 ચોટલા ગૂંથ્યા છે. તો આ વાક્ય કેવું છે? પરફેક્ટ છે ને? કારણ કે આમાં સવાલમાં આપણને ગૂંથ્યા છે એવું આપેલું છે, તો ચોટલો ગૂંથ્યા છે એવું આવે?
નું આવે, કારણ કે આપણને આપણે વાક્ય વાંચીએ તો જ ખબર પડી જાય. એટલે આપણે ચોટલો છે એના ઉપર સૌથી પહેલા લીટો માર્યો, એટલે કે એને ચેકી નાખ્યું. પછી જુઓ, મેં શૂન્ય ચોટલા ગૂંથ્યા તો શૂન્ય ના આવે, તો આપણે એને પણ ચેકી નાખ્યું. મેં એક ચોટલા ગૂંથ્યા તો એક ચોટલા અને ગૂંથ્યા એવું આવે નહીં. એક હોય તો શું કહેવાય? એને ચોટલો કહેવાય, ચોટલા કહેવાય નહીં. તો શૂન્ય એક આ બંને આપણે ચેકી નાખ્યા અને આ ચોટલો, આ ત્રણેય ચેકી નાખ્યા. હવે આપણે વાક્ય બનાવવાનું છે. તો વાક્ય શું બનશે સ્ટુડન્ટ્સ? મેં બે ચોટલા ગૂંથ્યા છે. મેં બે ચોટલા ગૂંથ્યા છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ તમને લોકોને? ચલો હવે આપણે બીજું સમજીએ. અત્યારે ફક્ત તમારે સમજવાનું જ છે. હું તમને કહું ત્યારે લખવાનું છે, બરાબર? આપણે આગળના પ્રશ્નમાં કર્યું હતું એવી રીતે. ચલો, 2. રિક્ષામાં 3 બે પૈડું હોય. જો તો સ્ટુડન્ટ્સ એમ આવશે કે રિક્ષામાં 3 પૈડું હોય? નહીં. રિક્ષામાં 2 પૈડું હોય એવું આવશે? નહીં. પૈડું નહીં આવે. શું આવશે? પૈડા આવશે. તો આપણે સૌથી પહેલા પૈડું છે એને છેકી નાખશું, બરાબર? પછી જો રિક્ષામાં 3 પૈડા હોય, આ વાક્ય સાચું છે. એટલે અહીંયા આપણે શું ચેકશું? 2 ને ચેકી નાખશું, કારણ કે રિક્ષામાં કેટલા પૈડા હોય? 3 હોય, 2 હોય નહીં. એટલે આપણે 2 ને પણ ચેકી નાખશું, બરાબર ને સ્ટુડન્ટ્સ? હવે અહીંયા શું જવાબ લખશું આપણે? રિક્ષામાં 3 પૈડા હોય છે, બરાબર? જો અહીંયા છે નથી લખ્યું, મીસે લખ્યું છે. રિક્ષામાં 3 પૈડા હોય. રિક્ષામાં 3 પૈડા હોય, અથવા તો રિક્ષામાં 3 પૈડા છે એમય લખાય, બરાબર? તમે શું લખશો? હોય લખશો. પંખાને 2-3 પાંખ પાંખ્યા છે. જુઓ સ્ટુડન્ટ્સ, પાંખ, પંખાને 2 પાંખ છે, પંખાને 3 પાંખ છે એવું આવશે નહીં. પાંખ કોને હોય? પક્ષીને હોય. એટલે આપણે શેના ઉપર ચેકો મારશું? પાંખ ઉપર ચેકો મારશું, બરાબર ને? તો જો આપણે પાંખ ઉપર ચેકો મારી દીધો. હવે પંખાને 2 કે 3 કેટલા પાંખ્યા હોય? 3 હોય ને? તો 2 ઉપર છેકો મારશું આપણે અને પછી લખશું પંખાને 3 પાંખ્યા છે. પંખાને 3 પાંખ્યા છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો હવે તમારે લખવાનું છે. મેં તમને કીધું હતું ને કે સૌથી પહેલા સમજી લ્યો પછી આપણે લખશું. ચલો, રેડી? રેડી લાગો છો બધા? ચલો, 1. મેં 0 પછી આડો લીટો કરવાનો છે. 1 પછી આડો લીટો, પછી 2, પછી ચોટલો, પછી આડો લીટો, ચોટલા ગૂંથ્યા છે. હવે ફરી એકવાર રિપીટ કરું છું, તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય જ છે સ્ટુડન્ટ્સ. તમારે એવી રીતે જ લખવાનું છે, બરાબર? ચલો, મેં 0 1 2 ચોટલો આડો લીટો ચોટલા ગૂંથ્યા છે. તો હવે સ્ટુડન્ટ્સ એનો જવાબ લખો મારી સાથે. મેં 2 ચોટલા ગૂંથ્યા છે. મેં 2 ચોટલા ગૂંથ્યા છે. શું આવશે જવાબ સ્ટુડન્ટ્સ? ચલો બધા મારી સાથે બોલશે. મેં 2 ચોટલા ગૂંથ્યા છે. બરાબર લખાઈ ગયું સ્ટુડન્ટ્સ તમને બધાને? હવે જુઓ બીજું. રિક્ષામાં 3 2 પૈડું હોય. રિક્ષામાં 3 પછી આડો લીટો કરવાનો છે, પછી 2 પછી પૈડા, પછી આડો લીટો,
પછી પૈડું, પછી હોય. લખાઈ ગયો સવાલ? ચલો હવે જવાબ લખજો મારી સાથે. રિક્ષામાં 3 પૈડા છે. તમે શું લખશો સ્ટુડન્ટ્સ? મેં તમને સમજાવ્યું હતું ત્યારે હોય. તમારે શું લખવાનું છે? હોય. રિક્ષામાં 3 પૈડા હોય. લખાઈ ગયું? હું ફરી એકવાર રિપીટ કરું છું હો. રિક્ષામાં 3 પૈડા હોય. ચલો લખાઈ ગયું હશે હવે બધાને. ત્રીજું, પંખાને સવાલ લખો સ્ટુડન્ટ્સ મારી સાથે. પંખાને 2 આડો લીટો, 3 પાંખ આડો લીટો પાંખ્યા છે. પંખાને 2 પછી આડો લીટો, પછી 3, પછી પાંખ, પછી આડો લીટો પાંખ્યા છે. હવે જવાબ લખો. પંખાને 3 પાંખ્યા છે. પંખાને 3 પાંખ્યા છે. શું આવશે જવાબ? પંખાને 3 પાંખ્યા છે. ચલો સ્ટુડન્ટ્સ, હવે મને લાગે છે કે તમને બધાને લખાઈ ગયું. એટલે હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એટલે કે એમાં તે ચોથું. સૃષ્ટિએ ખિસ્સામાં 1, 4 આંબળા મૂક્યા. તો હવે સ્ટુડન્ટ્સ આમાં પણ પહેલા તમે સમજી લ્યો. ચલો પછી લખવાનું છે. સૃષ્ટિએ ખિસ્સામાં 1, 4 આંબળું મૂક્યા. તો જુઓ તો સ્ટુડન્ટ્સ, સૃષ્ટિએ ખિસ્સામાં 1 આંબળું મૂક્યા એવું આવશે કે સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળું મૂક્યા એવું આવશે? નહીં. તો સૌથી પહેલા આ બંનેમાંથી આપણે કયો શબ્દ જે બિનજરૂરી છે એ ચેકી નાખશું? આંબળું. બરાબર, આંબળું છે એ આપણે ચેકી નાખશું. હવે તો કે સૃષ્ટિએ ખિસ્સામાં 1 આંબળા મૂક્યા કે સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા? તો 1 છે એ બિનજરૂરી છે. બરાબર ને? તો આપણે શું લખશું? સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. શું લખશું સ્ટુડન્ટ્સ? સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. સમજાઈ ગયું? ફરી એકવાર રિપીટ કરું છું હું. સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. આપણે કયા બિનજરૂરી શબ્દ ચેકી નાખ્યા? 1 અને આ આંબળું. બરાબર ને? શાળાની ઘડિયાળમાં 0, 2, 3 કાંટો છે. જો તો સ્ટુડન્ટ્સ શાળાની ઘડિયાળમાં 0 કાંટા છે. શાળાની ઘડિયાળમાં 0 કાંટો છે. શાળાની ઘડિયાળમાં 2 કાંટો છે. શાળાની ઘડિયાળમાં 3 કાંટો છે એવું આવશે નહીં. તો કાંટા અને કાંટો આ બેમાંથી શેનો આપણે ચેકી નાખશું? કાંટો. કાંટો શબ્દ છે એ આપણે ચેકી નાખશું. બરાબર? હવે આપણને બધાને ખબર છે કે ઘડિયાળમાં કેટલા કાંટા હોય? 0. એટલે કે 1 પણ ના હોય, 2 કાંટા હોય. કેટલા કાંટા હોય ઘડિયાળમાં? યાદ કરો તો સ્ટુડન્ટ્સ, તમને ખબર છે? બધાને ખબર છે, હે ને? વેરી ગુડ. ઘડિયાળમાં કેટલા કાંટા હોય સ્ટુડન્ટ્સ? 3. તો આપણે અહીંયા શું લખશું? તો કે શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. બરાબર ને સ્ટુડન્ટ્સ? શું જવાબ આવશે? શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. ચલો હવે તમારે લખવાનું છે. ચોથું કરીને લખો સવાલ. સૃષ્ટિએ ખિસ્સામાં 1, 4 આંબળા આડો લીટો આંબળું મૂક્યા.
શું જવાબ આવશે? સૃષ્ટિએ ખિસ્સામાં 1, 4 આંબળા આંબળું મૂક્યા. લખાઈ ગયો સવાલ. ચલો હવે જવાબ લખજો મારી સાથે. સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. હવે 5મો સવાલ લખો મારી સાથે. શાળાની ઘડિયાળમાં 0, પછી આડો લીટો 2, આડો લીટો 3, કાંટા, આડો લીટો કાંટો છે. તો સ્ટુડન્ટ શું જવાબ આવશે? હું ફરી એકવાર સવાલ રિપીટ કરું છું. જેને બાકી હોય એ મારી સાથે લખી નાખજો. શાળાની ઘડિયાળમાં 0, આડો લીટો 2, આડો લીટો 3, કાંટા, પછી ફરીથી આડો લીટો કરવાનો છે, પછી કાંટો અને પછી છે લખવાનું છે. થઈ ગયું? ચલો હવે જવાબ લખો મારી સાથે. શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. લખાઈ ગયો જવાબ સ્ટુડન્ટ્સ તમને લોકોને. હું ફરી એકવાર રિપીટ કરી જાઉં છું. શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. બરાબર ને સ્ટુડન્ટ્સ? ચલો આ 5 જે પ્રશ્ન છે એ તમને આવડી ગયા. બરાબર ને? તમને સમજાઈ ગયું ને કે નકામા શબ્દને આપણે કેવી રીતે છેકી શકીએ છીએ. આખું વાક્ય આપણે વાંચશું ને તો આપણને ખબર પડશે કે આ વાક્યમાં નકામા શબ્દ કયા છે. બરાબર સ્ટુડન્ટ્સ? ચલો આજે આપણે શું શીખ્યા એ ફરી એકવાર રિપીટ કરી જઈએ. એટલે આપણો જે ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એ અહીંયા પૂરો થઈ જાય. ચલો ફટાફટ હો એકવાર. અત્યારે તમારે લખવાનું નથી, માત્ર મારી સાથે બોલવાનું છે. બરાબર સ્ટુડન્ટ્સ? ચલો રેડી? પેલું, એ ભાગે ઠંડી, ખટપટ વાંદરાભાઈ. મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં. સુગરી, આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે. ખટપટ વાંદરાભાઈ. બિચારા વાંદરાભાઈ, કેવી ગરમી લાગતી હશે એમને. ચટપટ સુગરીબાઈ. વાંચવા બેસો તો મમ્મી, પપ્પા, ટીકુબહેન, આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી. મોટું વાદળું, એ જુઓ વીજળી ઝબૂકે છે. લોકો. બરાબર સ્ટુડન્ટ્સ? ચલો હવે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આપણે રિવાઇઝ કરી જઈએ. મેં 0, 1, 2 ચોટલા ગૂંથ્યા. તો હવે આનો જવાબ મારી સાથે બોલજો સ્ટુડન્ટ્સ. મેં 2 ચોટલા ગૂંથ્યા છે. મેં 2 ચોટલા ગૂંથ્યા છે. રિક્ષામાં 3, 2 પૈડા પૈડું હોય. રિક્ષામાં 3 પૈડા છે. રિક્ષામાં 3 પૈડા છે. પંખાને 2 આડો લીટો 3 પાંખ પાંખ્યા છે. પંખાને 3 પાંખ્યા છે. પંખાને 3 પાંખ્યા છે. નેક્સ્ટ, સૃષ્ટિએ ખિસ્સામાં 1, 4 આંબળા આંબળું મૂક્યા. તો આનો જવાબ શું આવશે? સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. બોલો સ્ટુડન્ટ્સ મારી સાથે. સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. હવે 5મું, શાળાની ઘડિયાળમાં 0, 2, 3 કાંટા કાંટો છે. શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ તમને લોકોને?
ચલો સ્ટુડન્ટ્સ, હવે અહીંયા તમારો સ્વાધ્યાય પોથીનો સ્વાધ્યાય છે એ હવે શરૂ થશે અને પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય છે એ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરવાનું છે જુઓ તો, નેક્સ્ટ લેક્ચરમાં તમારે સ્વાધ્યાય પોથીનો સ્વાધ્યાય કરવાનો છે. બરાબર ને? ચલો સ્ટુડન્ટ્સ, આજે આપણે શું કર્યું? આજે આપણે 2 પ્રશ્નો જે આપણા પાઠ્યપુસ્તકના બાકી હતા સ્વાધ્યાયના એ કર્યા. હવે કાલથી આપણે સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય લખશું. બરાબર સ્ટુડન્ટ્સ? તો જેની પાસે સ્વાધ્યાય પોથી હોય એ મારી સાથે સ્વાધ્યાય પોથીમાં જ લખશે અને જેની પાસે સ્વાધ્યાય પોથી ના હોય એ મારી સાથે રફ બુકમાં લખશે. બરાબર સ્ટુડન્ટ્સ? ચલો, હવે આપણે કાલે સ્વાધ્યાય પોથીનો સ્વાધ્યાય શરૂ કરશું. બરાબર ને સ્ટુડન્ટ્સ? તો સ્ટુડન્ટ્સ, તમને બધાને થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચર સુધી બધાને ખુદા હાફિઝ. બાય બાય. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ.